વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, દિવાળી અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપનું સ્વાગત છે. અને જે પ્રમાણે નૂતન વર્ષ નવા દિવસોની શરૂઆત થઈ ગઈ છે, શુભ દિવસોની, ત્યારે જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અને પંકજભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમ. નમસ્કાર. અને મારા દર્શક મિત્રો, તમને નમસ્કાર. સાથે સાથે શુભ દિવાળી અને નૂતન વર્ષા અભિનંદન. ગત અગાઉના 3 શોની અંદર આપણે રાજકારણ, કુદરત, સોનું, ચાંદી, શેરબજાર, વરસાદ, ગરમી, ધર્મ એવી અસંખ્ય બાબતો, વિદેશી નીતિ સહિતની વાતો આપણે આ શોની અંદર ઇન ડિટેલ તલસ્પર્શી કરી. હવે આપણે પુનઃ સંવત 2081ની કુંડળીની કેટલીક મહત્વની હલચલ, અને એમાં એ હલચલ પાછી વ્યક્તિગત હલચલ, રાશિ વાઇઝ, એની ચર્ચા કરીએ. મેં અગાઉ તમને કહેલું કે જે નૂતન વર્ષની કુંડળી છે એ તુલા લગ્નની કુંડળી બને છે. એમાં પ્રથમ સ્થાનની અંદર સૂર્ય ચંદ્ર છે, બીજા સ્થાનની અંદર બુધ શુક્ર છે, શનિ છે, 5મા સ્થાનની અંદર કુંભ રાશિની અંદર, મીન રાશિની અંદર રાહુ છે, કન્યા રાશિની અંદર કેતુ છે, ગુરુ છે વૃષભમાં, અને એ પાછું એ વખતે વક્ર હશે, શનિ પણ વક્ર હશે. અને આ નૂતન વર્ષ સંવત 2081ની શરૂઆત વિશાખા નક્ષત્રની અંદર અશોકભાઈ થશે. બિલકુલ. અને ગુરુની દશામાં એની શરૂઆત થશે. આપણે 2/11/2024 પ્રયાગરાજ સવારે 6:11 કુંડળી, દશા અને નક્ષત્રની ચર્ચા કરી છે. હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો, અમે પણ જેની રાહ જોઈ રહ્યા છીએ, અહીં બેઠેલા સર્વ કોઈ એની રાહ જોઈ રહ્યા છે, એવી રાશિ ભવિષ્યની, વ્યક્તિગત રાશિ ભવિષ્યની વાત તમારી સમક્ષ હું કરવા જઈ રહ્યો છું. પહેલા અશોકભાઈ સાથે આપણે. બિલકુલ બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. અને નૂતન વર્ષની જે કુંડળી સંવત 2081ની એના જે મંડાળ છે, અને એની આપણે તમે ખૂબ સારી વાત કરી કે અગાઉ જે આપણે દેશ વિદેશ અને દેશના કેટલાક મહત્વના મુદ્દાઓની ચર્ચાઓ કરી છે, અને એમાં આપણે ખૂબ સારા એમાં વિસ્તારથી માર્ગદર્શન લીધું પંકજભાઈનું. અને આજે જેમ પંકજભાઈ કીધું કે આપણું આખા વર્ષનું એક રાશિ ભવિષ્ય સંવત વર્ષ 2081ના વર્ષ મુજબ કેવું રહેશે એની આપણે ચર્ચા કરીશું. અને એમાં પંકજભાઈ મુખ્ય જે ગ્રહો છે, રાહુ, ગુરુ, શનિ, એના લઈને આપણી આખી એક દરેક રાશિનું આખા વર્ષનું એક આખું એ કરીશું. અને એમાં શરૂઆત કરી દઈએ છીએ મેષ રાશિથી. તો મેષ રાશિના જાતકોને સંવત વર્ષ 2081 કેવું રહેશે? અહીં અશોકભાઈ, સૌથી પહેલાં તો આપણે એવી વાત કરશું કે આ સંવત 2081નું રાશિફળ આપોઆપ 2 ભાગની અંદર વહેંચાશે. કેમ? કારણ કે બરોબર સંવંતના અડધા ભાગથી સંવંતની યાત્રામાં, જર્નીમાં બરોબર અડધે પહોંચશો ત્યારે કેટલાક મોટા મોટા પ્લેનેટ્સ, મહત્વના પ્લેનેટ્સ કે જે આમ આદમીના જીવનમાં મહત્વનો રોલ કરે છે, એમાં કેટલાક ફેરફારો આવે છે. લાઈક સૌપ્રથમ તો 29 માર્ચ 2025ના રોજ શનિ કુંભમાંથી મીનમાં જશે. 14/5/2025ના રોજ ગુરુ મિથુનમાં જશે. અને ત્યાર પછી 18/5/2025ના રોજ રાહુ કુંભ રાશિની અંદર જશે. 3 મોટા મોટા પ્લેનેટ્સ, એક માર્ચમાં અને 2 મેમાં બદલાવાના છે. વાત છે મેષ રાશિની. મેષ રાશિના જાતકો આ બદલાતા ગ્રહ અને એની સ્થિતિ તમારી કુંડળીમાં કઈ જગ્યાએ ગોઠવાશે મહત્વનું છે. અત્યારે તો અશોકભાઈ પનોતી નથી, બિલકુલ,
એટલે માર્ચ સુધી જલસા કરી દો. બરાબર. મેષ રાશિની વાત કરું છું. અલય અક્ષરધારી જાતકો રાશિચક્રની પ્રથમ રાશિ, અને ઘેટુ જેનું સિમ્બોલ છે, રાશિચક્રની પ્રથમ રાશિ છે, માલિક જેનો મંગળ છે, અંગ્રેજીમાં જેને એરિસ કહે છે, એવા મેષ રાશિના જાતકો 2/11/2024 શનિ તમારા લાભ સ્થાનમાં ભ્રમણ કરે છે અને છેક 29 માર્ચ 2025 સુધી એ લાભ સ્થાનમાં રહેશે. મતલબ એવો થાય છે કે તમારા રાશિ ભવિષ્યમાં શનિનો 29/3/2025નો ભાગ ખૂબ જ રસપ્રદ, લાભદાયક, અણધાર્યા લાભ આપનારો, સ્ત્રી મિત્રોથી લાભ આપનારો, મિત્રોથી લાભ આપનારો અને શારીરિક દ્રષ્ટિએ તમને ફિટ રાખનારો છે એવું ચોક્કસપણે કહી શકાય. પુનઃ વાત કરું છું, ભૂલી ના જવાય એટલે અશોકભાઈ, શનિની જ કે આ શનિ 29/3/2025 થી મીન રાશિમાં આવતા મેષ રાશિના જાતકો માટે સાડા સાતી પનોતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. બિલકુલ. અહીં યાદ ના રહેતું હોય તો 1 એપ્રિલથી મેષ રાશિના જાતકોએ શનિની સાડા સાતીના પ્રથમ તબક્કાના કારણે કેટલાક પેઇન, કેટલાક દુઃખ, કેટલીક અણધારી આફતો અને ન ગમતા બનાવો, તન મન ધનથી સાવચેતી રાખવાની વાત એ તમારી સમક્ષ આવીને ઊભી રહેશે. શનિની પનોતી જ્યારે શનિ ખાસ કરીને 12મા સ્થાનમાં હોય તમારી રાશિથી, ત્યારે એનું નડતર, એનું કળતર ન વિચારી શકાય એવું પેઇન હોય છે, એમાં કોઈ વળતર હોતું નથી. એટલે તમારે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તમારે મેષ રાશિના જાતકો 29/3 સુધી શનિના જેટલા લાભ લેવાય એટલા લઈ લેજો, તન મન ધનથી સુખી થઈ જજો. 29/3/2025 પછી મેષ રાશિના જાતકો સાડા સાતીના પ્રથમ તબક્કાના કારણે કેટલાક વિઘ્નો, વિલંબ, શારીરિક, આર્થિક, માનસિક કષ્ટ આવશે, એના માટે તૈયાર રહેજો. બીજો મેજર પ્લેનેટ તમારા ભવિષ્યની અંદર, બીજો મેજર પ્લેનેટ કે 2/11/24 રોજ જ્યારે કુંડળીના મંડાણ થશે નૂતન વર્ષની, ત્યારે ગુરુ મહારાજ તો વૃષભ રાશિમાં છે. એનો મતલબ એવો થયો કે મેષ રાશિના જાતકો માટે વૃષભ રાશિનો ગુરુ ધન સ્થાનની અંદર ભ્રમણ કરશે. આર્થિક લાભ આપે, કૌટુંબિક શાંતિ આપે, મનની શાંતિ આપે, વાણી પર સંયમ આપે, વાણીથી ધન લાભ કમાવાની વાત આવે, ગીત, સંગીત, પ્રચાર, ઓરેટરશીપ, વક્તવ્ય, કોઈ પણ જગ્યાએથી લેખન, એન્કરિંગ, એમાંથી તમને પૈસા મળી શકે છે. વાણીમાં મીઠાશ હશે. પરંતુ આ બધું 14/5/2025 ત્યાં સુધી ચાલશે. ત્યાર પછી ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવશે. અલબત્ત એક વાત ચોક્કસ કહીશ, મેષ રાશિના જાતકો, જેટલું શનિનું નવા સંવતના મધ્ય ભાગથી ખરાબ પડશે એના કરતાં ગુરુનું ફળ સુધારા ઉપર છે. શાસ્ત્રોમાં કહ્યું છે, લઘુ પારાશરી તમે વાંચો કે ભૃગુ મહારાજાએ ચોખ્ખું કહ્યું છે કે ત્રીજો ગુરુ તમારી રાશિથી એ શ્રેષ્ઠ ફલમ પ્રદાતા, સારું ફળ આપશે. કેમ કે ભાગ્યસ્થાન ઉપર એ ગુરુની દ્રષ્ટિ હશે. વિઝાના કામ થશે, ફોરેન ટૂરના કામ થશે, દરિયાઈ મુસાફરીઓ થશે, ધાર્મિક કામ થશે, ભાઈ બંધુથી સારું બનશે, પડોશીઓથી લાભ થશે, નવ પરાક્રમ લાભ આપશે. મતલબ ગુરુ તમને સમગ્ર સંમત લાભી લાભ આપે છે, એમાં લેશ માત્ર શંકા નથી. બીજો પોઈન્ટ, પ્લસ પોઈન્ટ ગુરુનો થઈ. ગુરુ શનિમાં માર્ચ સુધી પ્લસ પોઈન્ટ, માર્ચ પછી માઇનસ પોઈન્ટ. ગુરુમાં મે સુધી પ્લસ પોઈન્ટ અને મે પછી પ્લસ પ્લસ એટલે કે ડબલ પ્લસ પોઈન્ટ. બરાબર, એ સારું કહી શકાય. હવે આ રાશિ માટે રાહુનો વિચાર કરીએ. બિલકુલ. મીન રાશિમાં રાહુ છે, 12મો રાહુ છે. સારા સમાચાર. મેષ રાશિ માટે સારા સમાચાર. કેમ? રાહુ વક્ર ચાલે ભાઈ,
18/5/2025 રોજ રાહુ મીનમાંથી વક્ર થઈને કુંભ રાશિમાં જશે, અર્થાત તમારા લાભ સ્થાનની અંદર જોડાશે. એનો મતલબ શું થયો કે જ્યારે રાહુ, શનિ કે મંગળ કોઈ પણ ગ્રહ લાભ સ્થાનની અંદર આવે ત્યારે એનું મળતર જબરજસ્ત હોય. રાહુ અહીંયા 2 ભાગમાં આવશે. મેની 18 સુધી તમારા માટે, મેની 18 2025ની વાત કરું છું, ત્યાં સુધી આ રાહુ તમને નુકસાન કરશે, 12મો રાહુ. પરંતુ અશોકભાઈ 18/5/2025થી રાહુ લાભ સ્થાનની અંદર આવતા અણધાર્યા લાભ, સ્ત્રી મિત્રોથી લાભ, શેર સટ્ટાથી લાભ, રોકાણોથી લાભ, ઈષ્ટદેવથી લાભ, પ્રણયથી લાભ, પ્રેમથી લાભ, પ્રેમ, સગાઈ, વિવાહના કામ સુંદરથી થાય, સંતાનો તરફથી શ્રેષ્ઠ સુખ મળે, પુનર્જન્મ સાથે પૂર્વજન્મના જે સંચિત કર્મો છે એનો પણ લાભ મળે. ઇન શોર્ટ, મેષ રાશિની વાત કરું તો રાહુ, ગુરુ આ બંને ગ્રહો તો તમારી ફેવરમાં છે ને છે. બિલકુલ શનિ મહારાજ એક પનોતી ઊભી કરે છે એટલે વિઘ્નોને વિલંબ આવે કામમાં. પણ ઓવરઓલ નવું સંવત 2081 કે જે 2 નવેમ્બર 2024થી શરૂ થઈ રહ્યું છે, તમારા માટે અતિ ઉત્તમ ફળ આપનારું, સારા સમાચાર લાવનારું અને જીવનમાં 60%થી ઉપર સફળતાને બક્ષનારું છે, એમાં લેશ માત્ર શંકા નથી. રાશિ ચક્રના ફળની વાત કરતા પ્રથમ રાશિ મેષ રાશિને મારા તરફથી શુભકામનાઓ, આશીર્વાદ અને અભિનંદન. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને મેષ રાશિના જાતકો માટે જે વાત કરી કે મુખ્ય 3 ગ્રહો જે આખા વર્ષમાં વાત કરી એમાં એક શનિનું તમે ખાલી કહ્યું કે મે પછી થોડી એની સારી સાથી ચાલુ થશે. ગુરુની વાત કરીએ તો ગુરુ તો આખું વર્ષ સારું છે. અને રાહુ છે એ 18/5 પછી એ ભાગ્યસ્થાનમાં આવતા ખૂબ સારા પડતર આપશે. એવરેજ જોઈએ તો એમને કેવું છે કે મેષ રાશિ માટે આ વર્ષ સારા, કોઈ પ્રોબ્લેમ નથી. પગરજી, ખૂબ ખૂબ આભાર. અને એ પછી જો વાત કરીએ તો બીજી રાશિ વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે સંવત વર્ષ 2081 આપણે જે પ્રમાણે 3 ગ્રહોને લઈને ચર્ચા કરીએ છીએ એ કઈ રીતે એમને સ્થાનમાં લાભ, નુકસાન અને ક્યાંક સાવધાની રાખવાની બાબત છે, તો વૃષભ રાશિના જાતકો માટે વાત કરીએ. જો વૃષભ રાશિચક્રની બીજી રાશિ, શુક્ર તમારી રાશિનો માલિક ગ્રહ છે. અંગ્રેજીમાં ટોરસ કહેવામાં આવે છે. આખલાનું ચિહ્ન છે. અને આ રાશિના જાતકો માટે સંવત 2081 કેવું ફળ આપે છે તેની ચર્ચા આપણે ટૂંકાણમાં કરીએ. હવે બહુ અક્ષરધારી જાતકો તમે રાહ જોતા હશો કે ડૉક્ટર આગળ શું કહેશે. મેં જેમ અગાઉ પણ વાત કરી કે જે મુખ્ય ગ્રહો છે 3, શનિ, રાહુ, ગુરુ, એના પ્રિડિક્શનની અંદર 2 ભાગ પડે છે. પહેલો શનિ માટેનો માર્ચથી અને રાહુ ગુરુ માટે મે 2025થી એનો બદલાવ તમારા માટે શું લાવશે. તો વૃષભ રાશિને કેન્દ્રમાં આપણે મૂકીએ, પ્રથમ સ્થાનની અંદર અશોકભાઈ મૂકીએ તો સૌપ્રથમ તો આપણે શનિ તરફ નજર કરીએ કે શનિ કુંભમાં ચાલે છે. તો ત્યાં માર્ચ 29 સુધી તો એ એમના વૃષભ રાશિના જાતકોના 10મા સ્થાનમાં ચાલે. બિલકુલ. એટલે એક વાત નક્કી છે, છેલ્લા કેટલાય વર્ષથી જાન્યુઆરી 2023થી વૃષભ રાશિના જાતકોને 10મા સ્થાનમાં કુંભ રાશિનો શનિ ચાલતો હોય, ક્યાંક ધંધા વ્યવસાયમાં તકલીફો આવે છે, ક્યાંક ધંધા વ્યવસાયમાં ન ગમતી વાતો સામે આવીને ઊભી રહે છે. ધંધા વ્યવસાયમાં તમને ક્યાંક ને ક્યાંક નાનો મોટો વિલંબ, વિટંબણા, કકડાટ, નુકસાન અને ન ધારેલા પાર્ટનરો સાથેના ઝઘડાઓનો તમે સામનો કરી રહ્યા છો. પિતાની ક્યાંક તબિયત લથડે છે, કર્મમાં ક્યાંક, કર્મની ગતિમાં પણ ક્યાંક અવરોધ આવે છે. પરંતુ હવે એક સારા સમાચાર છે. માર્ચ 2025થી શનિ કુંભમાંથી મીન રાશિમાં જતા વૃષભ રાશિના જાતકો એ તમારા લાભ સ્થાનમાં આવશે. લાભ સ્થાનની અંદર અશોકભાઈ
ક્રૂર ગ્રહો હંમેશા શ્રેષ્ઠ ફળ આપે છે. શ્રેષ્ઠ. પહેલી વસ્તુ કે શનિ જેવો 29/3/2025 રોજ વૃષભ રાશિના જાતકો માટે લાભ સ્થાનમાં આવશે એટલે અણધાર્યા લાભ મળવાની શરૂઆત થઈ જશે. સ્ત્રી મિત્રોથી લાભ મળવાની શરૂઆત થઈ જશે, મિત્રોથી લાભ મળવાની શરૂઆત થઈ જશે, શેર બજારથી લાભ મળવાની શરૂઆત થઈ જશે, સટ્ટામાંથી કમાણી થશે, સંતાનોના સમાચાર સારા મળશે. આ શનિનું પહેલું ફળ 2025ના મધ્ય ભાગથી એપ્રિલથી સમજો ને, એપ્રિલ 2025થી તમારા શનિથી બખા. હવે આપણે ગુરુ તરફ એક નજર નાખીએ. વૃષભ રાશિના જાતકો, ગુરુ તમારા કુંડળીના સંદર્ભમાં શું ખેલ કરે છે? અત્યારે તો તમારા ચંદ્ર ઉપરથી એટલે વૃષભ રાશિ ઉપરથી ગુરુનું ભ્રમણ ચાલુ છે, પરંતુ 14/5/2025ના રોજ ગુરુ મિથુન રાશિમાં આવશે. બિલકુલ આ ગુરુ છે, આજ છે ધનસ્થાનનો છે, ખરાબ નથી. અત્યારે ગુરુ સારો છે, 14/5/2025 પછી પણ સારો છે. 14/5/2025 પછી બીજા સ્થાનનો ગુરુ આવતા વૃષભ રાશિના જાતકો માટે વાણી દ્વારા, વક્તવ્ય દ્વારા, પ્રચાર દ્વારા, પ્રસાર દ્વારા, મીડિયા દ્વારા, લેખન દ્વારા, સાહિત્ય દ્વારા, પ્રવચન દ્વારા પૈસા આવે, વાણીમાં મીઠાશ આવે, કુટુંબમાં સુખ શાંતિના કારણે સંપત્તિ આવે, આંખની કોઈ નબળાઈ હોય તો દૂર થાય. કહેવાનું તાત્પર્ય એટલું જ છે વૃષભ રાશિના જાતકો કે આ જ્યારે ચર્ચા કરી રહ્યો છું ત્યારે પણ ગુરુ તમારા માટે સારો જ છે, અને પછી 14/5/2025ના રોજ જ્યારે ગુરુ બદલાશે એ પણ તમારા માટે સારો છે. અહીંનો ગુરુ સારો અને તહીંનો ગુરુ પણ સારો, વૃષભનો ગુરુ પણ સારો અને મિથુનનો ગુરુ પણ સારો. એટલે ગુરુનું ફળ વૃષભ રાશિ માટે સંવતના બંને ભાગની અંદર સારું કહી શકાય. બિલકુલ બિલકુલ. એમ શનિનું ફળ સંવતના બીજા પાર્ટની અંદર 29/3/2025થી સારું કહી શકાય. હવે રાહુની વાત કરીએ. રાહુ મીનમાં ચાલે છે, 18/5/2025 સુધી તો તમારા લાભ સ્થાનની અંદર છે, શ્રેષ્ઠ ફળ આપશે. પછી આ રાહુ ઊંધો વક્ર થઈને 18/5/2025ના રોજ કુંભ રાશિમાં આવતા તમારા 10મા સ્થાનની અંદર આવશે. અહીંયા સંવતના મધ્ય ભાગથી એટલે કે 18/5/2025થી ક્યાંક ધંધા વ્યવસાયમાં ખોટ, નુકસાન, વિટમણાઓ, મુશ્કેલીઓ, ધંધામાં પીછેહટ, ન ગમતી ઘટનાઓ આ બધું થઈ શકે છે. એટલે તમારે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એનો ટૂંકસાર તમે જો પકડો નટશેલમાં તો શનિ 29/3/2025થી લાભ આપે છે, ગુરુ 14/5/2025થી વધારે લાભ આપે છે, રાહુ 18/5/2025 સુધી લાભ આપે છે, પછી નુકસાન કરે છે. એટલે વૃષભ રાશિના જાતકો તમારા માટે એક મિશ્ર ફળની રચના થશે. આ મિશ્ર ફળની રચનાની અંદર એવું ચોક્કસપણે કહી શકાય કે શનિ દ્વારા તમને ઉત્તમોત્તમ લાભ મળશે. શનિના કારણે તમારે અણધાર્યા લાભ, મિત્રોથી લાભ, સંતાન સુખ, ફર્ધર સ્ટડી, અભ્યાસ બધું થઈ શકે છે. રાહુ તમને મે 18/2025 સુધી લાભ આપશે, પછી તમારાથી રૂઠી જશે અને ગુરુનો વાંધો છે નહીં. મિશ્ર ફળની અંદર એટલું ચોક્કસ છે કે સંવત 2081નો એક ભાગ હોય કે બીજો ભાગ હોય, તમારા માટે તન મન ધનથી કંઈક સારા સમાચાર લાવી શકે એવી પૂર્ણ શક્યતાઓ તમારા માટે ચોક્કસ છે. રાશિફળની ચર્ચા કરતાં કરતાં મેષ રાશિ માટે પણ સારું હું બોલ્યો છું, વૃષભ રાશિ માટે પણ સારું બોલાવ્યું છે. તો બંને રાશિ માટે નવું સંવત ચોક્કસપણે કંઈક શુભ સમાચાર મુકે સાથે લઈને આવનારું છે એ વાત સુનિશ્ચિત છે. પંકજભાઈ, તમે વૃષભ રાશિ માટે પણ કંઈક મિશ્ર ફળ આપશે આ સંવત 2021ની એવી વાત કરી છે, અને જે આજે ચર્ચા કરી છે મેષ રાશિ અને વૃષભ રાશિના જાતકો માટે, અને ક્યાંક જે શનિનું અને વૃષભ રાશિને કદાચ ક્યાંક રાહુનું, તો આપ અને અગાઉ જે રાશિની આપણે ચર્ચા કરીશું એમાં ક્યાંય જે પ્રતિકૂળ બાબતો છે એની માટેના જે ઉપાયો છે, જે ઉપાયો પ્રમાણે જે એના કંઈક આપણે સંશોધનો કરીશું. ખાલી આપણે સમસ્યાની વાત નહીં કરીએ પણ આપણે ઉપાયો પણ કરીશું. ઉપાય તો આપવા જ પડે, એટલે એ પણ કરવાના છે. પરંતુ પંકજભાઈ, જે સંવત વર્ષ 2081
જે વિશાખા એક નક્ષત્રમાં અને ગુરુની દશામાં છે, તો એને લઈને થોડીક આ પ્રકાશ પાડીએ આપણે કે એમાં કેવું રહેશે. બસ એ જ કે જ્યારે કોઈ પણ કામની શરૂઆત ગુરુની દશાની અંદર થાય ત્યારે ગુરુ એ શુભત્વનો કારક છે, બિલકુલ સંસ્કારનો કારક છે. ગુરુ એટલે ગુરુ જે શિષ્ય માટે ઉમદા છે, અને આપણે હંમેશા ગુરુના શુભત્વની અસર હેઠળ જ ચાલતા હોઈએ છીએ, ડગલે ને પગલે, કારણ કે લાઈફ ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ. બિલકુલ. સો લર્નિંગ પ્રોસેસ ક્યાંથી આવે છે? એક નાનું બાળક પણ તમારું ગુરુ બની શકે છે, તમારી પત્ની પણ તમારી ગુરુ બની શકે છે. ચોક્કસ. એમ નવું સંવત દરેક રાશિના જાતકો માટે ગુરુ સમાન બની રહેશે. ચોક્કસ. બિકોઝ એ વિશાખા નક્ષત્રમાં શરૂઆત થઈ રહી છે પ્રયાગરાજની કુંડળી મુજબ. બિલકુલ. તો ચોક્કસપણે હું એવું માનું છું કે નવા સંવતની અંદર જે અત્યારે ધાંધર ધમાલ જોઈ રહ્યા છે ને આપણે, કે ભાઈ ઇઝરાયલ ને ઈરાન ને રશિયા ને યુક્રેન ને આ ને તે ને, સો આપણી પાસે બધા નેગેટિવ પોઈન્ટ્સ ડિસ્કશનના બહુ છે, પણ આ નવું સંવત વિશાખા નક્ષત્રમાં ગુરુની મહાદશામાં શરૂ થતું હોય, કંઈક સારા સમાચાર આપવાની કોશિશ તમને કરશે. તો લેટ અસ વેઇટ ફોર સમ ટાઈમ. બિલકુલ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પરંતુ દર્શક મિત્રો, જે રાશિ ભવિષ્યની આપણે વાત કરી રહ્યા છીએ સંવત 2081 માટે, એ નેક્સ્ટ એપિસોડમાં આપણે મિથુન રાશિથી શરૂઆત કરીશું. પણ આજે તમે એક ચર્ચામાં ખૂબ સુંદર વાત કરી કે જે બે પાર્ટમાં જે ડિવાઈડ થવાનું છે, જે શનિ, ગુરુ અને રાહુને લઈને જે વાત કરી કે જે શનિ છે એ માર્ચ સુધી છે, ગુરુ છે એ 14/5, રાહુ છે 18/5 પછી. તો આ જે બે પાર્ટમાં જે આખા વર્ષનું એક પ્રિડિક્શન છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે દરેક રાશિ માટે. અને અગાઉ જે રાશિની આપણે ચર્ચા કરીશું એમાં પણ આ તમે જો ધ્યાનથી એનું પ્રિડિક્શન સાંભળશો તો ખરેખર તમને આખા વર્ષનું એક મજાનું એક સારું એવું સંશોધન મળી જશે. પંકજભાઈ, નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું આ દર્શક મિત્રો સાથે. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, સીપ ઓફ ટીપ. આપના સંતાનના લગ્ન કરતા પહેલા સામેના પાત્રની કુંડળીમાં જોજો શુક્ર રાહુની યુતિ હોય તો કેન્સલ કરજો. 4 નંબરના અંક આગળ ગુરુ હોય એટલે કે કર્કનો ગુરુ હોય તો કેન્સલ કરજો. જો મંગળ શુક્રની યુતિ કુંડળીમાં હોય તો કેન્સલ કરજો. અત્યારે સમય ઓછો હોય, આટલા 3 મુદ્દા જ આપું છું. વાત હજી મહત્વની છે, કારણ કે લગ્ન જેવો કોઈ મોટો વિષય આ જગત ઉપર છે નહીં. કુર્યાત સદા મંગલમ, પણ એમાંથી કુર્યાત સદા જંગલમ ના થઈ જાય એનું ધ્યાન રાખવા માટેના મુદ્દા છે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. પાછા મળીશું.